જય હિન્દ, જય ભારત મિત્રો. જો તમારું પણ રેશન કાર્ડ એપીએલ રેશન કાર્ડ છે અને તમારે એને બીપીએલ ની અંદર કન્વર્ટ કરવું છે, તો બીપીએલ રેશન કાર્ડ કયા લોકોને મળે, આના માટે શું પ્રોસેસ છે, રેશન કાર્ડના પ્રકારો કયા કયા છે, એની આપણે આ શોર્ટ્સની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. હવે સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર 4 પ્રકારના રેશન કાર્ડ છે એ વિતરણ કરવામાં આવે છે. આની અંદર એક બીપીએલ રેશન કાર્ડ, એક એપીએલ 1 રેશન કાર્ડ, એક એપીએલ 2 રેશન કાર્ડ, અંત્યોદય અન્ન યોજનાનું રેશન કાર્ડ, આવી રીતે અલગ અલગ રેશન કાર્ડ છે એ ધારકોને વિતરણ કરવામાં આવે છે. કયા પ્રકારનું રેશન કાર્ડ છે એ ઘણી બધી પદ્ધતિઓ ઉપર આધાર રાખે છે. જેમ કે બીપીએલ રેશન કાર્ડ તમારે જોઈએ તો તમે જો ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક જે છે એ 324 થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 501 થી ઓછી હોવી જોઈએ. અરજદાર જે છે એ ખેત મજૂર હોવો જોઈએ. આ ઉપરાંત આપણે વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ માટે અરજદારની પાસે જમીન જે છે એ 1 એકર કરતા ઓછી હોવી જોઈએ. 1 એકરથી વધુ હોય તો તમને આનો લાભ નથી મળતો. બીપીએલ સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની જે યાદી છે એમાં 0 થી 16 ગુણાંક ધરાવતા લાભાર્થી કે જેમને ઇન્દિરા આવાસ યોજના કે બીજી આવાસ યોજના હેઠળ લાભ લીધેલો હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થી હોવા જોઈએ. અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે ખેત મજૂરી કરતો હોવો જોઈએ. આવા જે લોકો છે એને બીપીએલ કાર્ડ આપવામાં આવે છે. જો તમે આવા કેટેગરીની અંદર આવો છો છતાં પણ જો તમને એપીએલ કાર્ડ મળ્યું છે તો તમે બીપીએલ ની અંદર એને રૂપાંતરિત કરી શકો છો. આ ઉપરાંત જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકવનાર, વણકર, લુહાર, સુથાર, ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો, આવા લોકોને આની અંદર આવરી લેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એને મફત અનાજનો લાભ દર મહિને મળતો હોય છે. આની અંદર એમને મળતું જે અનાજ છે એ વધારે હોય છે. કોડની આપણે વાત કરીએ તો બીપીએલ નો જે કોડ છે એ 3 છે. આ ઉપરાંત જો તમારે બીપીએલ રેશન કાર્ડની ઓનલાઈન સૂચિ જોવી હોય તો ગુજરાત હેલ્પલાઇન ગુજરાત રેશન કાર્ડ સૂચિ 2025ની અંદર તમે ઓનલાઈન રેશન કાર્ડની પ્રિન્ટ કાઢી શકો છો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથીને ફોલો કરી દેજો.